એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં પાયલે પોતાનું નિવેદન આપ્યું અને એ નિવેદન મુજબ સાથે જ પરેશ ધાનાણીએ મેજિસ્ટ્રેટની હાજરીમાં પૂછેલા સવાલો પર પાયલે જવાબ આપ્યા. પોલીસે અત્યાચાર કર્યાનો પાયલનો દાવો છે. મોડી રાત્રે એ નિવેદનનો વિડીયો વાયરલ થયો. એસઆઈટી અને મેડિકલની ટીમ નીકળ્યા બાદ પાયલે આ નિવેદન આપ્યું. કાલે રાત્રે મેડિકલ ચેકઅપ કરાવવાનો પાયલે ઇનકાર કરી દીધો હતો. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં પાયલે નિવેદન આપ્યું હતું. સામે અમને નિવેદનો અપાવ્યા ચારે અલગ અલગ રીતે, અને પછી પાછા એલસીબી ઓફિસે લઈ આવ્યા. એલસીબી ઓફિસે લાવીને પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી, જે કરવાનું હતું એ કરી પ્રોસેસ. અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં સુવા માટે. અને બીજે દિવસે સવારે 11 વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ એવું કંઈક લેવાનું હતું, એ લઈને બહાર કાઢ્યા. અને તે દિવસે સન્ડે હતો, ત્યારે અમને પાછા એલસીબી ઓફિસે લઈ ગયા. ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછ્યું, તમારા મમ્મી પપ્પા કોણ ને બધાનું નામ ને બધું લખાવ્યું. પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને રિકન્સ્ટ્રક્શન મતલબથી મને તો કંઈ કીધું જ નહોતું, એ કે જવાનું છે એવી રીતે કીધું હતું. એટલે અમને બધાને બેસાડ્યા ગાડીમાં, અને પેલું સર્કલ છે સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે, ત્યાં અમને ઉતાર્યા ચારેયને. અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં, અને ત્યાં અમારું વિડીયો શૂટિંગ કર્યું. પછી અમને સાયબરવાળાની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં થોડીક વાર રાખ્યા. પછી પાછા બહાર કાઢ્યા. પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા. પછી ત્યાં ગાડીમાં બેસાડીને પછી થોડાક અમારી ઓફિસ હતી ને ત્યાં લઈ ગયા. ત્યાં જઈને પછી કંઈક એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું. એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા. પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી. 3-4 વાર બધાને પૂછ્યું ને એવું કર્યું. પછી રાત્રે 9:30 કે 10 વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એલસીબી ઓફિસે, અને બધાને લઈ જતા હતા પૂછવાને એવું. અને મનીષભાઈને પૂછતાછ ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બહારની સાઈડ ઊભી રાખી, અને મનીષભાઈને બહુ મારતા હતા એ બધું મને બતાવ્યું. અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદીની હારે હાજર હતા. ફરિયાદીની હાજરમાં મનીષભાઈને મારતા હતા એ બધું મને બતાવ્યું. 5 થી 7 મિનિટ બતાવ્યું છે. પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા. પછી મને પોલીસવાળા મીન્સ કે લઈને પાછા સિટી પોલીસ સ્ટેશને સુવા માટે લઈ ગયા. ત્યાં મને મૂકી ગયા. પછી તો પાછી સવાર થઈ ગઈ. પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા, અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા. એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા અને પછી પાછી પૂછતાછ ચાલુ કરી. ત્યારે મને એક મીન્સ કે એક રૂમ હતી એમાં મને બેહાડી, અને એમ પરમાર સર કરીને છે સાયબરના સર, એણે એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે, કે ત્યાં સુધી સાચું નહીં બોલે એમ. પછી એક અર્પિતાબેન કરીને મારી યારે લેડીઝ હતા, એણે મને પગમાં 7 થી 8 વાર પટ્ટા માર્યા. અને મારી જોડે બીજા એક પીઆઈ મેડમ કરીને છે એ એમ કહી ગયા હતા કે આના મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ. એલસીબીના એક મેડમ કરીને છે પીઆઈ. એટલે એ પછી કહીને ખાલી વહી જ ગયા હતા. માર્યું ત્યારે નહોતા પણ એ કહીને વહી ગયા હતા. અને એક સાયબરવાળાના એક રાઇટર છે એ ત્યાં હાજર હતા. બેન, માર દરમિયાન તમને શું પૂછવામાં આવતું હતું? તાલુકા મેજિસ્ટ્રેટ સાહેબ આજ કે લેટર કોણે લખ્યો છે, કોણે ટાઈપ કર્યો છે, એ જ બધું પૂછવામાં આવતું. આપણા જજ સાહેબ છે, આપણા રક્ષક છે, તમારા આંગણે આવ્યા છે, અને તમારું નિવેદન